ફૂલ થઈને પ્રભુના હૃદયના તુહીના પુકાર સાથે બહુ પ્રેમથી બે શબ્દ ઝીલવાની ભાવનાથી આપણે જો ગોષ્ઠી સાંભળીએ એનું નામ ભક્તિ કહેવાય. આવી ભક્તિ આજના શુભ મંગલકારી દિવસે મહારાજ ને સ્વામી શાસ્ત્રીમાન યોગી મહારાજ, કાકાજી બપ્પાજી સાહેબ સ્વામીજી સૌના ચરણારવિંદમાં પ્રાર્થના છે કે ભલે બધા જગતમાં 5 પ્રકારના ઉત્સવ છે. હું મારા છોકરાના પટેલને કહું, તમે 5 ઉત્સવ કરો છો, જન્મનો, મરણનો, લગ્નનો, હાઈકોર્ટનો, દવાખાનાનો. 5 ઉત્સવ તો કરો છો જ. એ તો બહુ નેચરલ છે, નોર્મલ છે, દુનિયા પર બધી વ્યક્તિ કરે છે. પણ એક વસ્તુ એવું ધ્યાન રાખજો કે જ્યાં સુધી એવી ગુરુ ભક્તિ અને પ્રભુ ભક્તિ એ તરફ જો આપણી વૃત્તિ જાગૃત નહીં થાય તો ધરતી પર આવ્યા ન આવ્યા બધું સરખું થઈ જશે. આજે હું તમને કહેવા માંગુ છું, મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું કે મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સાંજના થવી જોઈએ. ત્યારે પછી 2 કલાક ધૂન ભજન બરોબર કરાવડાય. મારે કરો ભજન, કરો ધૂન. મહારાજ કે હવે મહારાજે ભાવનગર, પછી મહારાજે કહ્યું કે હવે ભાવનગરના મહારાજા એમનું લશ્કર લઈને વયા ગયા છીએ, હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે શાંતિથી મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ કરીએ, રસોઈ બધાની સવારીએ, સાંજના આપણે જમાડીએ. પછી પાછા સાંજના ગયા. પછી મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સાંજના 5:30 વાગે, જે મૂર્તિ પ્રતિષ્ઠા સવારના 9 વાગે થવાની હતી, એ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સાંજના 5:30 વાગે થઈ. પણ ધન્યવાદ એ હરિભક્તોને કે આવી પરિસ્થિતિમાં ભગવાને એક ચરિત્ર કર્યું, છતાં એને ચરિત્રને લીલા સ્વરૂપે પરમ સત્ય માનીને ભગવાનનો સ્વીકાર કર્યો. એ આખી વસ્તુ જુદી છે. ભગવાન કિશન, આખા ઇતિહાસો તમને ખબર છે, આખા ઇતિહાસો એમાં બહુ કહેવાની જરૂર જ નથી. કેટલી વખત ભાગ્યા રણછોડ કરતા આપણે જયારે લઈને રણ છોડ્યું, એ આપણા ઇતિહાસોની આપણને બધાને ખબર છે. પણ મૂળ વસ્તુ આપણે એક પાકી આટલી રાખવી છે. જયારે એક ભક્તિ ઉત્સવ જયારે મનાવવા આવ્યા છે ત્યારે, અને હું બહુ પ્રેમથી કહું છું, કાયમ કહું છું કે વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર એના ઓરિજિનલ બંધારણમાં ધર્મ નહીં હોય અથવા એવી આત્મીયતા નહીં હોય તો વ્યક્તિનું જીવન, પરિવારનું જીવન, સમાજનું જીવન, ટ્રસ્ટનું જીવન અને રાષ્ટ્રનું જીવન ક્યારે ભંગાણ અવસ્થામાં પહોંચી જાય કહેવાનું કહી શકાય જ નહીં. અને એટલા જ માટે યોગીજી મહારાજે એક સૂત્ર ગમે તેવી પોઝિશનમાં, પરિસ્થિતિમાં પણ આપ્યું છે કે કોઈ પણ ભોગે સમ સુરતભાવ એકતા રાખવો જ. ગમે તેવા વિચિત્ર પ્રસંગો બને પણ એ પ્રસંગે પણ પોતાનો દોષ જોઈને પ્રભુ રૂડું કરી રહ્યા છે એવી ભાવનાથી, પ્રભુ આપણું ક્યારે અહિત કરવાના છે જ નહીં એવી ભાવનાથી જે વ્યક્તિ ભજન કરે એના હૃદયને વિશે ભગવાન અદ્ભુત આનંદ મૂકે છે. મૂળ વાત મારો કહેવાનો મતલબ એ છે કે મુક્તાનંદ સ્વામીને રાતે ભગવાન સ્વામિનારાયણ લીમડા નીચે બેઠા હતા, પરમહંસો બેઠા હતા. પછી મહારાજને પૂછ્યું, મહારાજ સમયો થઈ ગયો, બહુ આનંદ થયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સરસ વાત કરી. મુક્તાનંદ સ્વામી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાઓ તો થઈ, થશે ને થતી રહેશે, પણ તમે બધા મારે વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખી, આવું એક બન્યું છતાં તમે દિવ્યતા છોડી નહીં, એ બાબતમાં મને એટલો બધો આનંદ છે. ત્યારે મને એમ જ લાગ્યું કે ગઢડાની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સવારનો જ ઉજવી ગયો હતો, જે તમને નહોતો દેખાતો પણ મને દેખાય છે. મુક્તાનંદ સ્વામી વિચારમાં પડી ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામીને ચિંતા બી થઈ, દુઃખ બી થયું કે મારે મહારાજને પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી, મારે રડવાની કોઈ જરૂર નથી, મારે તો બે એટલું જ કહેવાની જરૂર હતી કે તમે જેવી પરિસ્થિતિમાં, જેવા સંજોગોમાં અમને રાખો, એ સંજોગોમાં મારે રહેવું છે અને એ માટે અમને બળ, બુદ્ધિ ને શક્તિ આપજો. આપણે એટલું જ. ત્યારે મુક્તાનંદ સ્વામીને આ ખ્યાલ આવ્યો. આજે આપણે થોડુંક છિન્ન ભિન્ન થઈ ગયા. છિન્ન ભિન્ન ન કહેવાય એવું. આપણે કે લગ્ન હોય ને ત્યારે ઘણા ભીડા બેઠીએ છીએ. ખેડૂતો બિચારા વરસાદ પડે ને તો બી મંડી પડે છે, ત્યાં કોઈ કહેવા જતા નથી. ઘરવાળીને કહેતા નથી તું છત્રી લઈ આવ જલ્દી. એનું કામ ખેતરમાં કરતો જ હોય છે ખેડૂત.
એમ ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણે એટલું જ પાકું કરવાનું છે. જેમ દેહ જોડે સંબંધ છે, આપણી ઇન્દ્રિયો જોડે સંબંધ છે, આપણા અંતઃકરણ જોડે સંબંધ છે, એમ આપણા આત્મા સાથેનો સંબંધ ભગવાન ને ભગવાનના સંત સાથેની નિષ્ઠાનો ક્યારેક કોઈ સંજોગોમાં ન જવા દઈએ. એ જ સાચી આપણી નિષ્ઠા કહેવાય અને એ જ સાચી આપણી જીત કહેવાય. અક્ષર પ્રદેશના મુક્તો, હું તો એવું દિલથી માનું. 2 મહિનાથી બિચારા ભજન કરે. ગુરુ પ્રસાદ સ્વામીજી, આરતી દિનેશ, સુની કાકા ને બધી મંડળી, ચંદુભાઈ ને બધા જ, અમારા રમણભાઈ ને બધા જ, અહીંયા અમારા મુખી ને અમારા મામા ને બધા બહુ સાથ આપેલો. હું તો દૂર જંબુસર ના એક ગામડામાં હતો. 1.5 મહિના પહેલાની હું વાત કરું છું. તાર મુખી આવ્યા, પછી અમારા મામા આવ્યા, પછી બધા આ બાજુના જંબુસર પાદરા તાલુકાના કાર્યકર્તાઓ આવ્યા. કારણ કે સ્વામીજી ઉત્સવ છે તો પછી તમે પાદરાની ધરતી પર એક મીટિંગ તો કરી જાઓ. તમે 50 જણને ભેગા કરીએ એટલે તમને ખ્યાલ તો આવે કે તમે શું કહેવા માંગો છો, શું ઉત્સવ છે. એટલે મુખી બધાની ઈચ્છા હતી, મામાની બધાની ઈચ્છા હતી. એટલે મેં કહ્યું ચાલો તારે તમે પ્રોગ્રામ ગોઠવજો, હું આવીશ. હું તો મને દૂર ગામડામાં તો જંબુસર થી પેલી બાજુ 15 કિલોમીટર દૂર, અને ત્યાં આગળ મને શોધી કાઢ્યો. ત્યાં મને કહેવા આવ્યા કે સ્વામીજી આપણે પણ કોઈ પણ સંજોગોમાં અમે બધા સાથે રહીશું, પણ તમે એક મીટિંગ કરી જાઓ. ત્યારે મેં પહેલી મીટિંગ ત્યાં આગળ અહીંયા પાદરામાં અમારા સત્યમ શિવમ સુંદરમ જે અમારા ડોહા છે ત્યાં આગળ સભા કરી, એની સાથે આનંદ કર્યો. અને મેં એમને સમજાયું કે આ ગુરુ જયંતિ મહોત્સવ અમે ઉજવવા નથી આવતા, અમે એક યજ્ઞ ઉજવવા આવીએ છીએ. અમે એક બ્રહ્મ યજ્ઞ ઉજવવા આવ્યા છે. પાદરાના વડીલો, ઘણા બધો સમાજ હતો, 200-250 જણ મુક્તો હતા, બહેનો બીજા 100-200 હતા, 400-500 જણની સભા હતી. અને ત્યાં આગળ તે વખતે મેં સમજાયું, મેં કહ્યું ભાઈ અમે કોઈ ચોથી બહેનો કે કોઈ જન્મદિવસ ઉજવવા આવતા નથી, પણ એવા એક પવિત્ર જેની આંખ, કાન અને જીભ પોઝિટિવ છે, એવા યુવકો, એવી બહેનો, એવા એક સરસ અમરીશ